સંવાદદાતા નિસર્ગ જોડાઈ ચૂક્યા છે સમગ્ર મામલે વધુ વિગતો માટે। નિસર્ગ, હવે થોડીક જ ક્ષણો બાકી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને રસી અંગેની જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરશે અને માહિતી મેળવશે। ખૂબ જ ગર્વની વાત છે કારણ કે આજે અમદાવાદ આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રસી પણ સ્વદેશી છે। એટલે જ્યારે 500 ડોઝ અમદાવાદમાં એક તરફ ટ્રાયલ માટે લાવવામાં આવ્યા છે ભારત બાયોટેકની રસી કોવેક્સિનના અને હવે ઝાયડસમાં પણ આવી રહ્યા છે તેઓ, એટલે ખૂબ જ તામઝામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે તૈયારીઓ છે અત્યારે આખરી ઓપ ઉપર મૂકી દેવામાં આવી છે। હાલ ત્યાંથી શું અપડેટ છે? बिल्कुल क्रीमा कि आपे कहूं कि खूब ज गर्व लेवा जेवी बाबत है। ये बात 100% साची है कारण के आत्मनिर्भर वेक्सिन અને સાથે સાથે જ સૌથી પહેલી વેક્સિન ઝાયડસ બાયોટેક કંપની દ્વારા બનાવવામાં આવી હતી કોવિડ-19ની। ઝોડિયાક ડી નામની જે વેક્સિન છે તે ઝાયડસ કંપની દ્વારા વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને ઉત્પન્ન પણ તેના દ્વારા જ કરવામાં આવી છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક કંપની જે ચાંગોદર ખાતે આવેલી છે તે કંપની ખાતે આવવાના છે અને જે વેક્સિન છે તેને લઈને સમીક્ષા કરશે। આ સાથે સાથે જ જે રસી બનાવવામાં આવી છે તેના સેમ્પલ પણ તેમના દ્વારા જોવામાં આવશે। કઈ કઈ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ, કઈ મેટાબોલિઝમ યુઝ કરવામાં આવ્યા છે આ રસીની અંદર, તે તમામે તમામ વસ્તુઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરશે। આ સાથે સાથે જ લગભગ બીજા ચરણનું પરીક્ષણ ઝાયડસ બાયોટેક દ્વારા કરી દેવામાં આવ્યું છે। વાત અહીંયા એ કરીશ ખૂબ જ રસપ્રદ છે કે જ્યારે લોકડાઉન 2 ચાલતું હતું અને 3 શરૂ થવાની શરૂઆત હતી એ સમય દરમિયાનમાં ઝાયડસ બાયોટેક કંપની દ્વારા આ વેક્સિન જે છે તે બનાવી દેવામાં આવી હતી। ત્રીજા ચરણનું પરીક્ષણ કર્યા વગર જ ઝાયડસ બાયોટેક કંપનીએ કીધું હતું કે આ વેક્સિન સામાન્ય માણસોને પણ આપી શકાશે તેટલી માત્રામાં તેમણે પોતાનો ડોઝ તૈયાર કરીને ફ્રીઝન કરી રાખેલો છે। આ સહિત આજના કાર્યક્રમની વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો લગભગ હવે ગણતરીની મિનિટો ગણાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક પાર્કમાં આવવાના છે ચાંગોદર ખાતે। ત્યારબાદનો તેમનો અહીંયા 2 કલાકનું રોકાણ છે, લેબમાં જશે, પરીક્ષણ જે જગ્યાએ થાય છે આ સાથે સાયન્ટિસ્ટો છે, કંપનીના ઓનર્સ છે, પ્રમોટર્સ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરશે અને અન્ય કઈ બીજી જરૂરિયાતો છે તેને લઈને ચર્ચા કરશે। બીજી વાત કરીશું ત્યારબાદ તો પૂના જવાના છે। પૂનાની જે કંપની છે તેના દ્વારા જે રસી બનાવવામાં આવી છે તેને લઈને પણ ત્યાં 1 કલાકનો રોકાણ છે। બાદમાં જે હૈદરાબાદ તેલંગાણા ખાતે ભારત બાયોટેક નામની જે કંપની છે કોવેક્સિન જેણે બનાવી છે જેના લગભગ 500 જેટલા ડોઝ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યા છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે અને વધુ કેટલા ડોઝ બનાવી શકે છે, કેટલા સમયની અંદર બનાવશે તે તમામે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે। લગભગ આ જ રોડ છે, મારા કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટીને કહીશ કે આ રોડ બતાવે। આ જે સીધો રોડ જે દિશામાં જઈ રહ્યો છે ત્યાંથી લગભગ 1 કિલોમીટરના અંતર ઉપર હેલિપેડ બનાવવામાં આવેલું છે। ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિપેડ આવશે, ત્યાં આગળ હેલિપેડની અંદરથી જ ઉતરશે એટલે કે હેલિકોપ્ટરમાં ઉતરશે। બાદમાં તેમનો કોન્વે આ જ રોડ ઉપરથી આવશે અને આ જ રસ્તેથી વળશે અને ઝાયડસ બાયોટેક કંપનીની અંદર પ્રવેશ કરશે। હવે આ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ ખૂબ જ ઓછી મિનિટોની અંદર મળેલો હતો એટલે કે સુરક્ષા એજન્સીઓને ખૂબ જ તાત્કાલિક અસરથી બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો જેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી। ગઈકાલ રાતથી જ આ રોડ જે છે ચાંગોદર હાઈવેનો તેને રીસર્ફેસ કરવામાં આવ્યો। ખૂબ જ ઓછા સમયની અંદર જવાબદારી નિભાવવાની હતી, આ સાથે સાથે બંદોબસ્ત ફાળવવાની તમામે તમામ કામગીરી પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ ઝડપી કરી લેવામાં આવી હતી અને ખૂબ જ મહત્વની બાબત એ છે કે સમગ્ર દેશ, સમગ્ર વિશ્વ જે બીમારીથી હાલ અત્યારે સપડાઈ રહ્યું છે તે બીમારીને નાથવા માટેની વેક્સિન સૌ પહેલી ભારત દેશ દ્વારા બનાવવામાં આવી અને તેમાં પણ ગુજરાત રાજ્યની કંપની ઝાયડસ કંપની દ્વારા આ વેક્સિન બનાવવામાં આવી એટલે ખૂબ જ ગર્વ અનુભવવા જેવી બાબત છે। આત્મનિર્ભર ભારતનું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેગ હતું એ ટેગને ખૂબ જ સાર્થક કરેલું છે આ બાબત કે ભારત બાયોટેક હોય કે અથવા પૂનાની એક કંપની હોય કે ઝાયડસની વેક્સિન હોય, આ તમામે તમામ ઇન્ડિયન મેડ વેક્સિન છે એટલે આત્મનિર્ભર ભારતની જે બાબત છે એ ખૂબ જ યોગ્ય અને સાર્થક નીવડે છે। બીજી તરફ વાત કરવામાં જઈશું હવે બંદોબસ્ત તરફ તો સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાની કામગીરી કરી લેવામાં આવી છે। આ સાથે સાથે જ એસપી અને ડીએસપી કક્ષાના અધિકારીઓ, રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ હાલ અત્યારે ચાંગોદર વિસ્તારની અંદર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે। બીજી તરફ જ્યારે હવે તેમનો આવવાનો સમય થઈ રહ્યો છે ત્યારે આસપાસના
જે રોડ રસ્તા છે તેને કોર્ડન કરવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જે ટ્રાફિકની આપ વેન જોઈ રહ્યા છો, જે અનનેસેસરી વ્હીકલ્સ ઉભેલા હશે તે વ્હીકલ્સને ડિટેન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ નિસર્ગ, આપણે રોકવા માંગીશ, એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની ઉપર નજર કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ ઝાયડસ પહોંચશે। ઝાયડસની કોરોનાની રસી અંગે માહિતી મેળવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, બરાબર 9 વાગ્યાનો સમય થયો છે, 9:05નો સમય, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે। માત્ર થોડાક જ સમયમાં તેઓ ઝાયડસ પણ પહોંચશે। તો ઝાયકોવ ડી નામની જે રસી છે તે અંગે માહિતી મેળવશે। ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે। ઝાયડસ એ ગુજરાત બેઝડ આંતરરાષ્ટ્રીય ખાતી ધરાવતી ફાર્મા કંપની છે, ત્યારે કોરોના વિરોધી રસી વિકસિત કરવામાં ઝાયડસ શરૂઆતથી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં લાગી ગઈ હતી। સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા અને સ્વદેશી નિર્માણ પ્રક્રિયા ધરાવતી ઝાયડસની વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાનું મનાય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર બાબતની સમીક્ષા કરવા આવ્યા છે। ઝાયડસની કોરોનાની રસી અંગે તેઓ માહિતી મેળવશે। તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। તો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો સ્વદેશી નિર્માણ પ્રક્રિયા ધરાવતી ઝાયડસની વેક્સિન અંગે માહિતી મેળવશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ત્યારે આ બાદ તેઓ પુણા પણ જવાના છે અને પુણા બાદ હૈદરાબાદની પણ તેઓ મુલાકાત લેશે। જો ઝાયડસ બાયોટેકની વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે અને ઝાયડસ એ ગુજરાત બેઝડ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એક ફાર્મા કંપની છે, જેમાં કોરોના વિરોધી રસી વિકસિત કરવામાં શરૂઆતથી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તે લાગી ગઈ હતી। સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા અને સ્વદેશી નિર્માણ પ્રક્રિયા ધરાવે છે ઝાયડસની રસી। તો વેક્સિનના ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાનું મનાય છે અને હ્યુમન ટ્રાયલ માટેની અપ્રુવલ મળી ચૂકી હશે। તો વડાપ્રધાનની મુલાકાત વખતે ગુજરાતના આંગણેથી દેશની સૌપ્રથમ સ્વદેશી વેક્સિન અંગે જાહેરાત પણ થઈ શકે છે। નિસર્ગ સંવાદદાતા જોડાયેલા છે। નિસર્ગ, કોરોનાની રસી અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે માહિતી મેળવવાના છે ત્યારે હવે કહી શકાય કે એક આસ ઊભી થઈ છે। એ સમય આપણે અત્યારે યાદ કરીએ કે જ્યારે કોરોનાની વેક્સિન નહોતી આવી અને જ્યારે પેન્ડેમિકનો શરૂઆતનો સમય હતો, કોઈને ખબર નહોતી પડી રહી કે આ કોવિડ-19 શું છે, કેવી રીતે તેનાથી બચવામાં આવે, કઈ દવા કરવામાં આવે, શું તેના લક્ષણો હોય છે, તે અંગે પણ લોકો ક્યાંક માહિતગાર નહોતા અને ત્યારબાદ ધીરે ધીરે જાગૃતિ આવી અને લોકોમાં પણ ટેસ્ટ કરવાની જાગૃતિ આવી। હવે જ્યારે રસી આવી રહી છે, તેનું ટ્રાયલ ચાલી રહ્યું છે, આગામી સમયમાં મોટી જાહેરાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે તેમ મનાઈ રહ્યું છે, ત્યારે એક આશ જરૂરથી ઊભી થઈ છે। બિલકુલ ક્રિમા, કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। હવે ગણતરીના કલાકોની અંદર જ ઝાયડસ બાયોટેક કંપની ખાતે તે આવી પહોંચશે અને જે પ્રમાણે આત્મનિર્ભર વેક્સિન અને ભારત દેશ એવો પહેલો દેશ હશે કે જેના દ્વારા સૌથી પહેલી વેક્સિન બનાવવામાં આવી અને તેમાં પણ ઝાયડસ કંપની દ્વારા વેક્સિન બનાવવામાં આવી છે। ખૂબ જ સ્વદેશી વેક્સિન હોવાનો હાલ અત્યારે દાવો કરવામાં આવે છે। હ્યુમન પરીક્ષણની જો વાત કરીશું તો હ્યુમન પરીક્ષણની મંજૂરી જો મળી જશે તો કદાચ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ વેક્સિન સામાન્ય માણસો એટલે કે આપણા તમારા મારા અનેક જેવા લોકો છે તે આ વેક્સિન લઈ શકશે। એટલે જે પેન્ડેમિક સિચ્યુએશનની જે આપણે વાત કરી કે જે એક સમય હતો કે જ્યારે આ કોરોના વાયરસની મહામારી ચાલતી હતી, કઈ પ્રકારે તેની સારવાર કરવી તે ડોક્ટરો પણ તેને ડાયગ્નોસિસ નહોતા કરી શકતા અને મૃત્યુ દર પણ ખૂબ જ વધારે હતો। ધીરે ધીરે જેમ જેમ ડોક્ટરો આ રોગને ડાયગ્નોસિસ કરતા ગયા, લોકોની અંદર જાગૃતિ આવતી ગઈ, તેમ ટેસ્ટનું પ્રમાણ વધ્યું, સાવચેતીના પેરામીટર્સ છે તે નક્કી કરવામાં આવ્યા અને લોકો પણ સાવચેત થતા ગયા। ત્યારબાદ આ રોગની અંદર મૃત્યુ દર ઘટ્યો। બાદમાં હવે વાત કરીશું ઝાયડસ બાયોટેક કંપનીની, તો લગભગ જ્યારે લોકડાઉન 2 અને 3 ચાલતું હતું, જ્યારે લોકો ખૂબ જ અસમંજસની સ્થિતિમાં હતા કે પોતાનો ધંધો રોજગાર કઈ પ્રકારે કરવો, આ રોગની સામે કઈ પ્રકારે ફાઇટ આપવી, એ સમય દરમિયાનમાં ઝાયડસ બાયોટેક કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા જે સાયન્ટિસ્ટો છે, પરીક્ષણકર્તાઓ છે, તે તમામ લોકો આ રોગને નાથવા માટે અને તેની રસી શોધવા માટે દિવસ રાત એક કરી નાખ્યો હતો। એ આજે તે સફળતા કહી શકાય, એક ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરેલી છે ઝાયડસ બાયોટેક કંપનીએ કે તે લોકો એક સ્વદેશી વેક્સિન તેના સાયન્ટિસ્ટોએ રાત દિવસ એક કરીને આ વેક્સિન શોધેલી છે। વેક્સિન કઈ પ્રકારે કામ કરશે, કેટલી માત્રામાં ડોઝ આપવો, એ તમામ જે લેયર્સ છે તેની સમીક્ષા કરવા માટે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતે આવી રહ્યા છે। અમદાવાદના ચાંગોદર
માં આવેલી ઝાયડસ બાયોટેક રિસર્ચ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેની અંદર આવે છે અને આ તમામે તમામ હવે લગભગ ગણતરીના કલાકોની અંદર આ સમગ્ર પ્રક્રિયા દેખાશે। આ સાથે જ બિલકુલ મારી પાછળનો જે આ રસ્તો છે ત્યાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો આવવાનો છે। આ સહિત સુરક્ષા બંદોબસ્ત પણ ખૂબ જ મોટી માત્રામાં ગોઠવી દેવામાં આવેલો છે। મહત્વની બાબત અહીંયા એ છે કે સ્વદેશી વેક્સિન છે જે ખૂબ જ કારગર નીકળશે। આવનારા સમયની અંદર જે સમગ્ર વિશ્વ જે મહામારીથી સપડાતો હતો તે હવે કદાચ હાશકારો અનુભવશે અને સૌથી વધારે હાશકારો ભારત દેશ અને તેમાં પણ ગુજરાતની જનતા માટેનો રહેશે। આ સાથે સાથે જ આવનારા સમયની અંદર એટલે કે કદાચ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જો આ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ જે છે તે સક્સેસ થઈ જશે તો આવનારા સમયની અંદર કદાચ આ રોગને નાથવા માટે થઈને ખૂબ જ લોકો ઝડપી આગળ આવશે અને તમામે તમામ દવાની દુકાનો, ડોક્ટર્સ, હોસ્પિટલોની અંદર આ વેક્સિન ખૂબ જ ઓછા અને નજીવા ભાવે ઉપલબ્ધ થઈ શકશે। જી બિલકુલ નિસર્ગ, બે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન ઉપર હાલ જોવા મળી રહ્યા છે। એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પહોંચવાના છે તે ઝાયડસ સ્થિતના જે દ્રશ્યો હતા એ, અને એક દ્રશ્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ ઉપર આગમન થયું હોય। તો હવે કોવેક્સિન નામની રસી જે તૈયાર કરવામાં આવી છે, ભારત બાયોટેકની રસી છે અને તેના જ ડોઝ જે છે 500 તે અમદાવાદના જ ટ્રાયલ માટે લેવામાં આવ્યા છે, તે વાત અલગ છે। પરંતુ હવે જો પેન્ડેમિકની વાત કરીએ નિસર્ગ, તો પહેલાના સમયના જે પેન્ડેમિક્સ હતા અને કોવિડ-19 નો પેન્ડેમિક છે તેને જાણે જિંદગી થંભાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે પહેલાની જો વાત કરવામાં આવે તો 2009-10માં H1N1 સ્વાઇન ફ્લૂની વાત હતી, એ પહેલાની કોરોનાની એ પહેલાની કોલેરાની વાત હતી, તો એ પહેલા પ્લેગ અને HIV સાથે જ ઇબોલા સહિતના વાયરસ જે હતા તેને લઈને પણ માનવ જીવનને ખૂબ જ મોટી અસર થઈ હતી અને કોરોનાથી તેના પણ વધારે અસર થઈ છે તેમ કહી શકાય। બિલકુલ, જે પ્રમાણે આપણે અલગ અલગ વાયરસના નામ આપ્યા એની પહેલાનો જે સૌથી પહેલો વાયરસ હતો ઇબોલા, ત્યારબાદ આવ્યો હતો અલગ અલગ જે વાયરસ તબક્કાવાર રીતે દેશની અંદર આવ્યા હતા। મેલેરિયા પણ ગણી શકાય, H1 ગણી શકાય, HIV ગણી શકાય। કોઈ પણ પ્રકારના જે વાયરસ હતા તેને નાથવા માટે ભારત સક્ષમ છે, સક્ષમ રહેશે અને સક્ષમ રહેવાનું જ છે તે વાત અહીંયા ખૂબ જ મહત્વની છે ક્રીમા। આ સાથે સાથે જ પેન્ડેમિક સિચ્યુએશનની વાત કરીશું કે તારણ કે પહેલાના સમયે મેલેરિયા થતો હતો કે કોઈ પણ કોલેરા જેવો રોગ થતો હતો, પ્લેગ જે ફાટી નીકળ્યો હતો જેને મહામારી જાહેર કરવામાં આવી હતી તેને પણ નાથવામાં ભારત સક્ષમ રહ્યું છે। આ સાથે જ એ સમયની મહામારીમાં જે પેન્ડેમિક સિચ્યુએશન્સ હતી કે જે લોકો ખૂબ જ હેરાન થઈ જતા હતા તેના કરતાં આ વખતની જે કોરોના મહામારી છે એક તરફ ઝડપી યુગ ચાલી રહ્યો છે, લોકો સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે, પોતે પણ એટલા હોશિયાર છે, તે છતાં પણ આ સિચ્યુએશન્સને નાથવા માટે થઈને કોઈ પણ કારગર નિવેડો નહોતો આવ્યો, એટલે કે કોઈ સોલ્યુશન સામે નહોતું આવ્યું। એટલે આ બંનેની અંદર ખૂબ જ નિસર્ગ આપને રોકવા માંગીશ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, દ્રશ્યો છે અમદાવાદ એરપોર્ટના, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું અને આગમન થતાની સાથે જ તેમણે પોતાનું માસ્ક પહેર્યું। પીએમ મોદીની આજે ગુજરાત મુલાકાત છે અને તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ઝાયડસની જે કોરોનાની રસી છે તે અંગે માહિતી મેળવશે આજે ગુજરાત મુલાકાત દરમિયાન। તો સાથે જ કેટલાક અધિકારીઓ છે તેમના સ્વાગત માટે અને સોશિયલ ડિસ્ટન્સ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવી રહ્યું છે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે અને ત્યારબાદ તેઓ ઝાયડસ બાયોટેક ખાતે પહોંચશે। ચાંગોદરમાં આવેલું છે ઝાયડસ બાયોટેક કંપની અને ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ફાર્મા કંપની ઝાયડસ છે। કોરોના વિરોધી રસી વિકસિત કરવામાં ઝાયડસ શરૂઆતથી જ અગ્રેસર રહી છે અને તેના ડેવલપમેન્ટમાં લાગી રહી છે। રિસર્ચ કરવાની વાત હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત હોય, તમામ મુદ્દે ઝાયડસ છે તે હંમેશા આગળ રહ્યું છે અને વેક્સિનના ટ્રાયલ છેલ્લા તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે। હાલ પીએમ મોદી હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે, જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અધિકારીઓ હાજર છે અમદાવાદ એરપોર્ટ ઉપર। તો હૈદરાબાદ ભારત બાયોટેકની પણ મુલાકાત તેઓ લેવાના છે। અમદાવાદ બાદ તેઓ પુણા ખાતે જશે અને પુણા બાદ હૈદરાબાદની ભારત બાયોટેક કંપની છે તેની પણ મુલાકાત લેશે। તો હાલ ચાંગોદર સ્થિત ઝાયડસ ફાર્મા રિસર્ચ સેન્ટરની તેઓ મુલાકાત લેશે। બસ થોડાક જ સમયમાં તેઓ પહોંચી જશે ઝાયડસ ફાર્મા રિસર્ચ સેન્ટર અને મુલાકાત લેશે। હાલ જે ઝાયડસની વેક્સિન છે તે ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે। જો હ્યુમન ટ્રાયલ માટેનું અપ્રુવલ મળી ચૂક્યું હશે તો વડાપ્રધાનની મુલાકાત વખતે જ ગુજરાતના આંગણેથી દેશની સૌપ્રથમ સ્વદેશી વેક્સિન અંગે જાહેરાત પણ થઈ શકે છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસ દરમિયાન કોઈ મોટી જાહેરાત કરી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે। તો કોરોનાની ઝાયડસની જે રસી છે તે અંગે માહિતી મેળવવામાં આવશે। ઝાયકોવ ડી નામ આપવામાં આવ્યું છે આ રસીનું।
તો ઝાયડસ બાયોટેક અમદાવાદ ખાતે છે, તેના દ્વારા ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યું છે. ચાંગોદર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર થોડાક જ સમયમાં પહોંચશે. 9:14 થઈ ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે. તો ફાર્મા કંપની આસપાસ મોટા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. છેલ્લી ઘડીનો આ પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને અચાનક જ આ કાર્યક્રમ બનાવવામાં આવ્યો, જેના કારણે જલ્દીથી તૈયારીઓ કરવામાં આવી હતી. તો ચાંગોદર ખાતે બસ થોડાક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી જશે અને ઝાયડસ ફાર્મા રિસર્ચ સેન્ટરની મુલાકાત લેશે. રસી અંગેની જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરશે. તો આ સાથે જ સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ પણ આજ રજૂઆત રહેશે યથાવત. આપ જોતા રહો જીએસટીવી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થઈ ચૂક્યું છે અને થોડીક જ વારમાં તેઓ ચાંગોદર પહોંચશે. ચાંગોદર પહોંચીને ઝાયડસ ખાતે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે ત્યાં આગળની મુલાકાત લેશે અને રસી અંગેની જે માહિતી છે તે મેળવવામાં આવશે. સ્વદેશી રસી બનાવવામાં આવી છે અને તે અંગે ગર્વ પણ લેવામાં આવી રહ્યું છે, કારણ કે કોરોના અંગે અત્યાર સુધી જે સ્થિતિ સામે આવી હતી, પેન્ડેમિક જ્યારે જાહેર કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકોમાં જે ફફડાટ હતો અને ત્યારબાદ જે સ્થિતિ ઊભી થઈ, લોકોમાં ધીરે ધીરે જાગૃતિ આવતી ગઈ, કેવી રીતે આ ડિસીઝ છે તેનો ઇલાજ કરવો તે અંગે પણ માહિતી મળતી ગઈ અને ત્યારબાદ હવે વેક્સિનની એક આશ સામે આવી છે અને તેના માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવ્યા છે. કોઈ મોટી જાહેરાત કરી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે. તો ઝાયડસની વાત કરી લઈએ. ઝાયડસ એ ગુજરાત બેઝ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એક ફાર્મા કંપની છે. તો સાથે જ કોરોના વિરોધી રસી વિકસિત કરવામાં ઝાયડસ શરૂઆતથી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં લાગી ગઈ હતી. ત્યારે જ્યારે પેન્ડેમિક અંગે લોકો વાત કરી રહ્યા હતા, પોતાના રોજગાર ધંધા અંગે જ્યારે લોકો ઝઝૂમી રહ્યા હતા, પણ એ સમયથી જ ઝાયડસ દ્વારા આ રસી અંગેની રિસર્ચ કરવામાં આવી રહી છે. તો હ્યુમન ટ્રાયલ માટેની પણ અપ્રુવલ મળી ચૂકી હશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત વખતે જ ગુજરાતના આંગણેથી દેશની સૌપ્રથમ સ્વદેશી વેક્સિન અંગે પણ જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ દ્રશ્યો જોઈ રહ્યા છો જીએસટીવીની સ્ક્રીન ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા તે સમયના આ દ્રશ્યો છે, જોઈ રહ્યા છો આપ કે આવ્યા એરપોર્ટ ઉપર અને સીધું જ માસ્ક પહેર્યું. સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો આજે ગુજરાત મુલાકાતને લઈને અનેક આશ જોવા મળી રહી છે, કારણ કે રસી અંગે કેટલા સમયથી વાત કરવામાં આવી રહી હતી કે રસી ક્યારે આવશે. હવે કોવેક્સિન નામની રસીની જ વાત કરીએ તો કોવેક્સિન નામની રસી જે તૈયાર કરવામાં આવી છે, જેમાં આ ભારત બાયોટેકની રસી છે અને તેના જ 500 ડોઝ અમદાવાદમાં ટ્રાયલ માટે લવાયેલા છે અને કેટલા વોલેન્ટિયર્સ પણ છે કે જેઓ ટ્રાયલ માટે તૈયાર થયા છે. તો ચાંગોદરમાં જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે અને ત્યાંથી ઝાયડસ બાયોટેકની મુલાકાત લેશે. તો શરૂઆતથી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઝાયડસ લાગી ગયું હતું. સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા અને સ્વદેશી નિર્માણ પ્રક્રિયા ધરાવતી ઝાયડસની વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાનું મનાય છે. તો હ્યુમન ટ્રાયલ માટે અપ્રુવલ મળી ચૂકી હશે તો કોઈ મોટી જાહેરાત થઈ શકે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ બાદ પુણે જશે, જ્યાં કોવિશિલ્ડ રસી છે તે અંગે માહિતી મેળવશે. તો સંવાદદાતા નિસર્ગ જોડાયેલા છે, તેમની પાસે જઈશું. નિસર્ગ, હવે થોડીક જ ક્ષણો બાકી રહી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ પહોંચશે. કેવા પ્રકારનો બંદોબસ્ત હાલ જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારની તૈયારી અત્યારે? બિલકુલ ક્રિમા, કે હવે થોડીક જ ક્ષણોની અંદર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક કંપની જે ચાંગોદર સ્થિત આવેલી છે ત્યાં આગળ પહોંચી જશે. બંદોબસ્તની જો ખાસ વાત કરીશું તો હવે તમામ જે અધિકારીઓ છે તે હાલ અત્યારે બંદોબસ્તની અંદર જોતરાઈ ગયા છે. આ સાથે તમામ લોકોને સ્ટેન્ડ બાય થવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. આ રસ્તો આપ જે પ્રમાણે સુમસાન જોઈ શકો છો, જે પ્રમાણે મેં અગાઉ કીધું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે આગમન થવાનું હશે, એ આગમન સમયે આ તમામ જે રોડ છે ચાંગોદર હાઈવેનો તે રોડ બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ પાયલોટિંગ ગાડી પણ, જે ટ્રાફિક કંટ્રોલની જે ગાડી છે તે ગાડી પણ
બંદોબસ્તની અંદર જોતરાયેલી હશે, જે તમામે તમામ જે અનનેસેસરી વ્હીકલ્સ જે હોઈ શકે એ વ્હીકલ્સને ડિટેન કરવાની કામગીરી હાથ ધરશે. આ સાથે જ આજની જો ખાસ વાત કરીશું તો આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે ઝાયડસ બાયોટેક કંપની દ્વારા જે વેક્સિન બનાવવામાં આવી છે કોવિડ-19ને નાથવા માટે થઈને, તેના બંને ટ્રાયલ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. ત્રીજા ચરણમાં તે હ્યુમન પરીક્ષણમાં એટલે કે હ્યુમન ટ્રાયલ માટેની મંજૂરી મેળવવાની બાકી છે. એટલે આજની જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મુલાકાત છે એ સમય દરમિયાન કદાચ ખૂબ જ મોટી જાહેરાત પણ થઈ શકે કે કદાચ હ્યુમન ટ્રાયલનું પરીક્ષણ કર્યા વિના જ લોકોને એ આપી દેવામાં આવે. આ સાથે બીજી અનેક જાહેરાતો પણ કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ શકે છે. વાત કરીશું ઝાયડસ બાયોટેક કંપનીની, તો કે જે સૌ પ્રથમ પહેલેથી જ કોઈ પણ વાયરસ આવ્યો હોય તો તેને નાથવા માટે થઈને અગ્રેસર ભૂમિકા ધરાવતું રહ્યું છે. હવે આજની જે વેક્સિન જે શોધાયેલી છે ઝાયડસ બાયોટેક દ્વારા, તેની અંદરની વિશેષતા અને તેના ડિસ્ટ્રીબ્યુશનની જો વાત કરીશું એટલે કે તેના વહેંચણીની, તેની વહેંચણી ખૂબ જ અગત્યની રહેશે કે કઈ પ્રકારે તે સામાન્ય લોકો સુધી પહોંચી શકે. અને સૌથી મહત્વની બાબત એ છે કે ખૂબ જ ઓછા દરે જો આ વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવશે તો જ સામાન્યમાંથી સામાન્ય માણસ એટલે કે ગરીબથી ગરીબ અને ધનવાનથી ધનવાન વ્યક્તિ પણ તેને ખરીદી શકે, લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડશે તંત્ર દ્વારા. એ વ્યવસ્થા કઈ પ્રકારે ગોઠવવી તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, કારણ કે ઝાયડસ બાયોટેક કંપની દ્વારા ખૂબ જ મોટી માત્રામાં તેનો જથ્થો બનાવી દેવામાં આવેલો છે, પરંતુ એ જથ્થાનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કઈ પ્રકારે તેને માર્કેટની અંદર લાવવામાં આવે એટલે કદાચ માર્કેટિંગના એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. અને સૌથી મહત્વની બાબત એ રહેશે કે આ વેક્સિનનો દર ઓછો રહે, કારણ કે જો આ વેક્સિનનો દર ઓછો નહીં હોય તો સામાન્ય વ્યક્તિ અને ગરીબ માણસ જે કોરોના વાયરસથી પીડાતો હશે તે આ વેક્સિન ખરીદી નહીં શકે. એટલે અહીંયા મુદ્દો મહત્વનો એ છે કે આ વેક્સિનનો દર ખૂબ જ ઓછો હોવો જોઈએ. તેને લઈને પણ તમામે તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે. 2 કલાકના રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણે સ્થિત જે ફાર્મા કંપની છે ત્યાં જશે. તેના દ્વારા જે વેક્સિન બનાવવામાં આવી છે ત્યાં પણ આ જ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. બાદમાં હૈદરાબાદ જવામાં આવશે, જે કોવેક્સિન તૈયાર કરવામાં આવી છે અને 500 ડોઝ અમદાવાદ સિવિલને જે આપવામાં આવ્યા છે, વધારે ડોઝ કઈ પ્રકારે આપવામાં આવે તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને વધારે ડોઝનું ડિસ્ટ્રીબ્યુશન કઈ પ્રકારે કરવામાં આવે. એટલે અવારનવાર જે પ્રમાણે હું આપને જણાવું છું કે ડિસ્ટ્રીબ્યુશનનો મુદ્દો એ આ સમગ્ર બાબતની અંદર ખૂબ જ મહત્વનો રહેશે. એક બીજું હ્યુમન ટ્રાયલની જે વાત ચાલી રહી છે ઝાયડસ બાયોટેક કંપની દ્વારા, તેના વિના માર્કેટમાં આ વાયરસ આ વેક્સિનને લોન્ચ કરવી તે પણ એક ખૂબ મહત્વનો મુદ્દો રહેશે. એટલે આજની મુલાકાતના 2 મહત્વના મુદ્દા છે કે વેક્સિન હવે બની ગઈ છે, વેક્સિન રિસર્ચ બાદ વેક્સિન હવે માર્કેટમાં કઈ પ્રકારે લોકો સુધી પહોંચાડવી તે એક મુદ્દો રહેશે, અને હ્યુમન પરીક્ષણનો મુદ્દો, કારણ કે કોઈ પણ વેક્સિન જે બનતી હોય છે શરૂઆતના તબક્કામાં જો મેડિકલ એક્ઝામિનેશનની જો વાત કરવામાં આવે તો જ્યારે સાયન્સ એટલું આગળ નહોતું ત્યારે પ્રાણીઓ ઉપર વેક્સિનને ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે ઉંદર છે, વાંદરા છે, અલગ અલગ પ્રાણીઓ ઉપર આ વેક્સિન યુઝ કરવામાં આવતી હતી. પરંતુ જેમ જેમ સાયન્સ અને ટેકનોલોજી આગળ વધતી ગઈ તેમ તેમ હ્યુમન ટ્રાયલ શરૂ થયા. એટલે એવા જે વ્યક્તિઓ કે જે એકચ્યુઅલી રોગથી પીડાતા હોય તેમને આ વેક્સિન આપવામાં આવતી હોય છે, પરીક્ષણ કરવામાં આવતું હોય છે. અને લગભગ જો વાત કરીશું કે કોઈ પણ વેક્સિન હોય તેનું ટ્રાયલ શરૂ થતું હોય છે તો લગભગ 1 વર્ષ સુધી તે ટ્રાયલ બેઝ ઉપર રહેતી હોય છે. એટલે કે એક ઉદાહરણ તરીકે વાત કરીએ કે તમે અથવા મને કોઈ પણ વ્યક્તિને જો આ વેક્સિન ઇન્જેક્ટ કરવામાં આવી હોય એના બોડીમાં તો 1 વર્ષ સુધી તેનું મેડિકલ એક્ઝામિનેશન થાય. એટલે મેડિકલ ઓફિસરોની જે ટીમ છે, એટલે કે એક્ઝામ્પલ તરીકે સોલા સિવિલ હોસ્પિટલમાં જે કોવેક્સિન આપવામાં આવી રહી છે એ કોવેક્સિન કોઈ પણ XYZ વ્યક્તિને આપી હશે તો 1 વર્ષ સુધી તેનું મેડિકલ એક્ઝામિનેશન થશે. એટલે કે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટો ધારવા પેરામેડિકલના સ્ટાફ દ્વારા તે વ્યક્તિનું સતત નિરીક્ષણ કરવામાં આવશે કે એ વેક્સિનનું તેની પર કઈ પ્રકારનું રિએક્શન આવે છે. અસર અને આડઅસર એ બંને ખૂબ જ મહત્વની બાબત કોઈ પણ વેક્સિનની અંદર રહેતી હોય છે. એટલે જો કોઈ સામાન્ય આડઅસર હશે તો કોઈ પ્રોબ્લેમની વાત નથી, એટલે કે ચિંતાની વાત નથી, પરંતુ જો વધુ આડઅસર હશે તો એ વેક્સિન નિષ્ફળ જશે. કારણ કે તમામે તમામ લોકોની હ્યુમન બોડી અને બાયોલોજિકલ બોડી જે હોય છે એ ખૂબ જ અલગ અલગ રહેતી હોય છે. કારણ કે કોઈ એક વ્યક્તિને વેક્સિન આપી તેને કદાચ તાવ આવી શકે છે તો અન્ય કોઈ વ્યક્તિને કોઈ બીજી બીમારી પણ થઈ શકે છે. ભૂતકાળમાં જ્યારે H1N2ની જે રસી આવી હતી, આ સાથે સાથે પ્લેગની જે રસી આવી હતી, એ સમય દરમિયાન રસી બનાવવામાં આવી હતી. એ સમયે જો કોઈ વ્યક્તિને રસી આપી હતી તે સમયે પણ આડઅસરો અને ગંભીર બીમારીઓના ભોગ લોકો બનેલા છે. તેવા પણ ઉદાહરણ આપણી સમક્ષ છે. જી જી જી, આભાર નિસર્ગ સમગ્ર વિગતો બદલ.
તો આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો GSTV. વિરામ બાદ આપનું સ્વાગત છે. કોરોનાની રસી લઈને હવે એક આસ ઉભી થઈ છે અને તેને જ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે અમદાવાદ. ઝાયડસની મુલાકાત લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેવી રીતે ત્યાં આગળ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, કેવી રીતે કોરોનાની રસી બનાવવામાં આવી અને કેવી રીતે સમગ્ર માહિતી મેળવશે. આ આખી બાબતમાં હવે કેવી રીતે રસી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, કેટલા પ્રકારની રસી હોય છે, તેને લઈને કોઈને રિએક્શન આવે તો શું, તે તમામ બાબતે ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાઈ ચૂક્યા છે, જેઓ સિનિયર પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટ છે. મોન્ટીકુમાર પટેલ જોડાઈ ચૂક્યા છે કે જેઓ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ છે. તો મૌલિક શેઠ જોડાઈ ચૂક્યા છે કે જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે AMA ના. આપ તમામનું સ્વાગત છે GSTVમાં. સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ મુકેશભાઈ, કારણ કે કોરોનાની રસી બને ત્યારથી લઈને કેટલા પ્રકારની રસી હોય છે, કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે, આ તમામ માહિતી જે છે તે ખૂબ જ ડિટેલમાં લેવી પડે. કારણ કે જ્યારે પણ રસી બનવાની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે અને જ્યારે પણ આ પ્રકારનો પેન્ડેમિક જેવો માહોલ આવતો હોય છે, કેવી રીતે રસી શોધવી, લોકોમાં પહેલા પેનિક જોવા મળે કે હવે રસી કેવી રીતે બનાવવામાં આવશે, ત્યારબાદ ફોર્મ્યુલા શોધવામાં આવે અને ત્યારબાદ રસી બનાવવામાં આવે. હવે રસી કેટલા પ્રકારની રહેલી હોય છે અને કેવી રીતે બનાવવામાં આવે છે, તે આખી પ્રક્રિયા શું હોય છે તે દર્શકોને જણાવશો. GSTVના માધ્યમથી હું ગુજરાતની પ્રજાને અને દર્શકોને રસી વિશે થોડી ટેકનિકલ માહિતી આપવાનું પસંદ કરીશ, જેથી આગળ ભવિષ્યમાં રસી શું હોય અને કઈ રીતે અસર કરે એના વિશે લોકોને એક આઈડિયા આવે, બ્રોડ આઈડિયા આવે. રસી છે ને 5-6 જાતની હોય. એમાં જે સૌથી ઇફેક્ટિવ રસી જેને ગણવામાં આવે એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિન કહેવાય. એટલે એમાં જે વાયરસ હોય એની તીવ્રતા ઓછી કરી નાખવામાં આવે. એટલે એ વાયરસ છે ને પછી એ માણસને ઇન્ફેક્શન ના કરી શકે, હ્યુમનને ઇન્ફેક્શન ના કરી શકે, પરંતુ એ મલ્ટિપ્લિકેશન ચાલુ રાખે. એટલે જ્યારે આપણે ઇન્જેક્ટ કરીએ માણસના બોડીમાં ત્યારે વાયરસ એનું મલ્ટિપ્લિકેશન ચાલુ રાખે. એટલે જે એની સામેનો જે રોગ પ્રતિકારક રિસ્પોન્સ આવે એ બહુ જોરદાર હોય. એનું સૌથી મોટું ઉદાહરણ છે MMR વેક્સિન, જે આપણે મમ્સ, મિઝલ્સ અને રૂબેલામાં વાપરીએ છીએ. એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે. એમાં સૌથી સારામાં સારો રિસ્પોન્સ આવે. પણ કોરોનાનો વાયરસમાં લાઈવ એટેન્યુએટેડ વેક્સિન બનાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ખૂબ મુશ્કેલ કામ છે, એ શક્ય નથી. બીજી આવે એ વાયરસને મારી નાખીને બનાવવાની વેક્સિન, એટલે એને કિલ્ડ વેક્સિન કહેવામાં આવે. એ કિલ્ડ વેક્સિનનું ઘણી જગ્યાએ ટ્રાયલ થયા છે અને ચાઇનાની એક સિનોફાર્મા નામની વેક્સિન અત્યારે ચાઇનામાં વેચી રહી છે. પણ એમાં ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ ઓછો આવે, કારણ કે વાયરસ મલ્ટીપ્લાય ના થતો હોય, એટલે એ પૂરી રોગ પ્રતિકારક શક્તિ ના ડેવલપ કરી શકે. ત્રીજી વસ્તુ જે છે આવે છે એ સબયુનિટ વેક્સિન. સબયુનિટ વેક્સિન એટલે એવું કે જ્યારે જે વાયરસનો ઇમ્યુનોલોજીકલ એટલે જે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરતો ભાગ હોય એને છૂટો કરવામાં આવે અને એને ઇન્જેક્ટ કરવામાં આવે. એને સબયુનિટ વેક્સિન કહેવાય. અને કોઈક વાર એવું બને કે એકલો સબયુનિટ ના કરી શકાય તો એની સાથે કંઈક એની જોડે એડજુઅન્ટ લગાવવામાં આવે. એ સબયુનિટ એડજુઅન્ટ વેક્સિન કહેવાય. રશિયાની સ્પુતનિક વેક્સિન જે આવી છે એ ટાઈપની વેક્સિન છે કે જેમાં સબયુનિટ વેક્સિન છે, એટલે એમાં પણ રિસ્પોન્સ થોડો ઓછો આવે. આ બધી જે સ્ટાન્ડર્ડ ટેકનિક હતી. હવે જે નવી ટેકનોલોજી આવી છે એને આ લોકો આ વખતે વાપરવાની વાત કરે છે. એમાં સૌથી પહેલી છે એ DNA પ્લાઝમિડ વેક્સિન. એમાં શું હોય કે એક મોટી DNA ની સિક્વન્સને લેવામાં આવે અને નાનકડા જીનોમને લગાવવામાં આવે અને એ વેક્સિન અંદર જ્યારે તમે માણસમાં ઇન્ટ્રોડ્યુસ કરો તો એ અંદર ગયા પછી એમાંથી જે જીનોમ હોય એ વાયરસ ટાઈપના ઇમ્યુનોલોજીકલ સબસ્ટન્સ બનાયા જ કરે અને એની સામે આપણા B સેલ અને T સેલ એક્ટિવ થાય, એટલે આપણને સેલ મીડિયેટેડ પ્લસ એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી મળે. એ DNA પ્લાઝમિડ વેક્સિનનું ઉદાહરણ છે આ ઝાયડસની વેક્સિન, જે ઝાયકોવિડ 2 ના નામથી બજારમાં આવશે. હવે ઘણી વાર એવું થાય કે પ્લાઝમિડ વેક્સિન ના બનાવો અને એના બદલે તમે બીજો કોઈ વાયરસ સાથે વાપરો. કે એડીનો વાયરસ એવો વાયરસ છે કે જે મોટા ભાગે માણસોને અફેક્ટ નથી કરતો. તો એ વાયરસને જ્યારે વાપરીને બનાવવામાં આવે તો એને વેક્ટર વેક્સિન કહેવાય, કારણ કે આપણે એડીનો વાયરસ વાપરીએ છીએ અને એની અંદર ફરી જીનોમ લગાવવામાં આવે. કોવિશિલ્ડ વેક્સિન જે છે, જે આપણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહ્યું છે, એ ટાઈપની વેક્સિન છે, વેક્ટર વેક્સિન છે. અને ત્રીજી વેક્સિન જે અત્યારે પહેલી વાર દુનિયામાં કદાચ આવશે એ RNA વેક્સિન છે. mRNA વેક્સિન એ આજ સુધી ક્યારે સફળ નથી થઈ, પણ આ વખતે એવું પ્રોમિસિંગ રિઝલ્ટ દેખાઈ રહ્યા છે કે ફાઇઝર અને મોડર્ના આ બે યુએસએની મોટી કંપનીઓ છે, મલ્ટીનેશનલ જાયન્ટ કંપનીઓ છે, એ લોકો આ વખતે mRNA વેક્સિન બનાવી રહ્યા છે. અને mRNA વેક્સિન એટલે એવું હોય કે એ mRNA નો એક નાનકડો ફ્રેગમેન્ટ તમારા બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે, એ સેલની અંદર જાય અને પછી એક ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ બનાવે. પણ એમાં એક મોટો પ્રોબ્લેમ એ છે કે એનું છે ને એને ફ્રીઝિંગ કરવાનું અને એને ટ્રાન્સપોર્ટ કરવાનું ખૂબ અઘરું છે, કારણ કે ફાઇઝરનું એવું કહેવામાં આવે છે કે -70 ડિગ્રી, એટલે લોજિસ્ટિક બહુ જ અઘરું થઈ જશે. ઘણા બધા દિવસ એવા હશે કે જેની પાસે આ ફેસિલિટી હશે જ નહીં. મોડર્નાની વેક્સિન એવી છે કે જેને -20 પર રાખવી પડશે, એટલે એ પણ અઘરી છે. એની સામે જે કોવિશિલ્ડ વેક્સિન જે આવી રહી છે
એ આપણા સામાન્ય ફ્રીજમાં રાખી શકાશે 2 થી 8 ડિગ્રીમાં, અને ટ્રાન્સપોર્ટેશન બહુ ઈઝી રહેશે. બીજી વસ્તુ આવે પ્રાઇસિંગ ફેક્ટર. જ્યારે તમારે એક મોટા માસને આપવાનો ત્યારે પ્રાઇસ બહુ મહત્વની બની જાય છે. મોડર્નાની વેક્સિન લગભગ $20 આજુબાજુ આવવાની વાત છે, એટલે લગભગ $1500 થાય. ફાઇઝરની વેક્સિન લગભગ $30 થી $40 આવવાની વાત છે, એટલે લગભગ $2500 થી $3500 થશે. એની સામે આ કોવિશિલ્ડ વેક્સિન છે એ $3 થી $5 આવવાની વાત છે, જે ખૂબ સસ્તી રહેશે. અને 2 ડોઝ આપો તો તમને $8 થી $10 પતી જાય, એટલે $1000 આજુબાજુ પતશે. ઝાયડસની વેક્સિનના હજુ ભાવની જાહેરાત નથી થઈ, પણ દેશી વેક્સિન હોવાના કારણે અને ભારતની 3 કંપનીઓ, મોટી કંપનીઓ એક સાથે વેક્સિનના બજારમાં આવી રહી છે. કોવાક્સિન છે, ભારત બાયોટેકની વેક્સિન છે, અને ઝાયડસની છે એ જાયકોવિડ છે. એટલે આ 3 વેક્સિન એક સાથે બજારમાં આવશે તો કદાચ ભારતના લોકોને ઘણો ફાયદો થવાની શક્યતા છે. ખાલી એક જ વસ્તુ છે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન છે એ ફેઝ 3માં એનો ખાસો ટ્રાયલ પતી ગયો છે અને કદાચ ડેટા પબ્લિશ કરવાની તૈયારીમાં છે. અને ઝાયડસ અને બાયોટેક, ભારત બાયોટેકની વેક્સિનના ફેઝ 1, 2 જ પત્યા છે. ત્રીજા ટ્રાયલમાં એ લોકોને જવાની થોડી વાર છે. પણ આપણા માટે, દેશ માટે ગૌરવની વાત એ છે કે દુનિયામાં 60% વેક્સિન એ ભારત દેશ પ્રોવાઈડ કરે છે. એ બહુ મોટી ગર્વની વાત છે. આપણી આ 3 કંપનીઓ વેક્સિનની રેસમાં ખૂબ આગળ છે. એ આપણા માટે ખૂબ મહત્વના સમાચાર છે. બિલકુલ મુકેશભાઈ, આ ખૂબ જ મહત્વના અને ગર્વના સમાચાર છે. પણ જ્યારે વેક્સિન બની જાય અને ત્યારબાદ જ્યારે ડિસ્ટ્રીબ્યુશનની વાત આવે છે ને, ત્યાં આગળ સૌથી મોટું સંકટ ઊભું થતું હોય છે. કારણ કે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી, લોકોને કેટલા સમય સુધી આ વેક્સિન મળી જાય, તે સૌથી મોટો પ્રશ્ન રહેલો હોય છે. અને ડિસ્ટ્રીબ્યુશન પહેલા પણ એ રસીનો કેવી રીતે સંગ્રહ કરવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન બની જતો હોય છે. કારણ કે આપે જેમ કહ્યું કે -20 ડિગ્રીની આસપાસ આ રસીને રાખવી પડે, તો એ રસીને કેવી રીતે સંગ્રહ કરવામાં આવે. જેટલા ગ્રામીણ ક્ષેત્રો છે ત્યાં આગળ પણ આપણે રસી આપવાની હોય અને ત્યાં આગળ આ રસીનો જો સંગ્રહ કરવાનો હોય તો કેવી રીતે આ રસીનો સંગ્રહ કરવો, તે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. એટલે મોન્ટુભાઈ, તમારી પાસે આવવા માંગીશ, કારણ કે કેવી રીતે રસીનો સંગ્રહ કરવો અને ક્યાં આગળ સંગ્રહ કરવો, કેટલું ટેમ્પરેચર જાળવવું, તે ખૂબ જ અગત્યનું બની જતું હોય છે. જી, જે વેક્સિન જે છે એ લગભગ અલગ અલગ આવતી હોય છે અને એનું ટેમ્પરેચર મેજરલી 2 to 8 ડિગ્રી મેન્ટેન થતું હોય છે. અને એના માટે જે સરકાર અને પબ્લિક, એટલે જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે આખી ફાર્માની, C&F ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર ફાર્માસિસ્ટ, અને ત્યાં સુધીનું જે વર્ષોથી આપણી આ સિસ્ટમ એ સેટ છે કે 2 to 8ના ઇન્સ્યુલિન પણ આવે છે, 2 to 8ના બીજા લાઈફ સેવિંગ ઇન્જેક્શન પણ આવે છે. એમ ઘણા એવા ઓલરેડી આપણી આ સિસ્ટમ સેટ જ છે. તો સરકારની પહેલા વાત કરીએ તો સરકારમાં જે ફાર્માસિસ્ટો છે એના દ્વારા ઇલેક્ટ્રોનિક EVIN એટલે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક, આ આખું સેટઅપ છે કે જેમાં વેક્સિન વાયલ મોનિટર, એમ કંઈ પણ ટેમ્પરેચરમાં જો પ્લસ માઇનસ થાય તો સીધું ફાર્માસિસ્ટને ખબર પડે અને એની ટેમ્પરરી બીજી વ્યવસ્થા ઊભી કરે, જેથી કરીને વેક્સિનની પોટેન્સી ખતમ ના થાય. નહીતર ટેમ્પરેચર જો આગુ પાછું થઈ જાય તો વેક્સિન નિષ્ફળ નીવડે છે ને એને કોઈ અસરકારકતા રહેતી નથી. એટલે ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટ દ્વારા આખા ઇન્ડિયામાં જો આની વહેંચણી કરવામાં આવે, કારણ કે વેક્સિન બનાવવાથી માંડીને અત્યારે માર્કેટ સુધી પહોંચાડવા સુધીમાં એક ફાર્માસિસ્ટનો રોલ રહેલો છે. અત્યારે બી ઝાયડસમાં કે કોઈ પણ ફાર્મા કંપનીમાં જે પણ R&D સેન્ટર છે એમાં ફાર્માસિસ્ટો જ આજે વેક્સિનનું ડેવલપમેન્ટનું કામ કરતા હોય છે, પછી ડોક્ટર છે ક્લિનિકલનું કામ કરતા હોય છે. એમ જોઈન્ટ આખું જે ટીમ છે એ કામ કરતી હોય છે વેક્સિન લાવવા માટે. તો જ્યારે ડિસ્ટ્રીબ્યુશનની વાત આવે ત્યારે ફાર્માસિસ્ટનો એક મોટો રોલ રહેલો છે. અને આ વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન જો ફાર્માસિસ્ટ દ્વારા કરવામાં આવે તો ટેમ્પરેચર સારી રીતે જોઈ શકાય. અને કારણ કે એક ડોઝ પણ ઇમ્પોર્ટન્સ હોય ત્યારે એક ડોઝ પણ ફેલ ન જવો જોઈએ, એ પણ આપણે તકેદારી રાખવી જોઈએ. જ્યારે ગુજરાતમાં લાસ્ટ જ્યારથી પણ બધી જૂની પણ વેક્સિનો છે એમાં એક પણ કેસ વેક્સિન ફેલ ગઈ હોય એવો બન્યો નથી, ડ્યુ ટુ ફાર્માસિસ્ટ અને ગવર્મેન્ટની સિસ્ટમના આધારે. અને આપણું એનું ફૂડ એન્ડ ડ્રગ પણ એટલું એક્ટિવ છે કે જે મેડિકલ સ્ટોર હોય, હોલસેલ હોય, C&F હોય, એમાં પણ સ્ટોરેજની જે ફેસિલિટી હોય છે એ એક્યુરેટ એનું વર્ષે 6 મહિને એ લોકો ચેકિંગ કરતા હોય છે અને આખી સ્ટોરેજ કન્ડિશન સાચવતા હોય છે. એટલે કહી શકાય કે જે ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એમાં 8.5 લાખ વેપારીઓ છે, 12 લાખ ફાર્માસિસ્ટો છે. તો આટલું મોટી જો હ્યુજ આપણી પાસે ફોર્સ હોય તો આ સિસ્ટમનો ઉપયોગ કરીને પબ્લિક સુધી વેક્સિન પહોંચાડી શકાય. પરંતુ જ્યારે આપવાની વાત આવે ત્યારે કોઈ 3 ટાઈપની વેક્સિન આવવાની છે. હવે બધાની આપવાની રીત, એડમિનિસ્ટ્રેટરની રીત અલગ અલગ હોઈ શકે. તેના માટે ડોક્ટર અથવા તો નર્સ અથવા તો કોઈ પણનો આપણે સહારો લઈને એ પબ્લિક સુધી પહોંચાડી શકીએ. એટલે આમ તમે કહી શકો તો જોઈન્ટલી જે વર્ષોથી ટ્રેડિશનલી સિસ્ટમ છે, ગામડા સુધી મેડિકલ સ્ટોર પહોંચેલા છે, ફાર્માસિસ્ટ પહોંચેલા છે, તો એ સિસ્ટમનો ઉપયોગ કરીને
ગામડા સુધી આપણે ડૉક્ટર અથવા નર્સ અથવા તો બીજા કોઈ પણનો ઉપયોગ કરીને આપણે સારી રીતે વેક્સિન પબ્લિક સુધી પહોંચાડી શકીશું. બિલકુલ. મૌલિકભાઈ, આપની પાસે આવવા માંગીશ, કારણ કે હવે રસીના સંગ્રહ કરવાની વાત થઈ, પરંતુ રસીને જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત આવે છે ત્યારે સૌથી મોટી અવઠવ ઊભી થતી હોય છે, કારણ કે કેવી રીતે આ રસીને એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી કે જેથી દરેક ખૂણે સુધી દેશના પહોંચી શકે. શું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય છે તે બાબતે? થેન્ક યુ. જ્યારથી પણ આ કોરોના પેન્ડેમિક ચાલુ થયો છે ત્યારથી ડૉક્ટરો, પેરામેડિક વર્કર્સ બધા જ એકબીજાના સહકારથી આની સામે લડી રહ્યા છે. સો જ્યારે પણ વેક્સિન આવશે ત્યારે ગવર્મેન્ટે પણ એવી જાહેરાત કરેલી છે કે સૌથી પહેલાં ડૉક્ટર્સ અને પેરામેડિક વર્કર્સને પ્રોટેક્ટ કરવામાં આવશે. અને એ એટલા માટે જરૂરી છે કારણ કે એમનું જાનનું જોખમ લઈને એ લોકો અત્યારે દર્દીઓની સેવા કરી રહ્યા છે. જ્યારે પણ ડૉક્ટર્સ અત્યારે પણ અમદાવાદ મેડિકલ એસોસિએશન, ગુજરાત સરકાર તથા એએમસીના સંપર્કમાં છે, એમને ડેટા પૂરી પાડી રહ્યા છે ડૉક્ટર્સના, હેલ્થકેર વર્કર્સના, જેથી કરીને ભારત સરકારે પણ એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ક્રિએટ કરેલી છે કે જેમાં બધો ડેટા અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે જઈ રહ્યો છે. ડૉક્ટર અને હેલ્થકેર વર્કર પછી જે પણ હાઈ રિસ્ક કેટેગરીઝ છે, જેમ કે ઉંમરલાયક વ્યક્તિઓ છે, જેમને મલ્ટિપલ કોમોર્બિડિટીઝ છે, જેમ કે ડાયાબિટીસ છે, હૃદયની તકલીફ છે, કે જે લોકો કોરોના ઇન્ફેક્શન્સનો ચેપ લાગવા માટે એમને સૌથી વધારે શક્યતા રહેલી છે અથવા તો મોર્ટાલિટીની શક્યતા રહેલી છે. તો આવા બધા જે ગ્રુપ હશે એ ડિસ્ટ્રીબ્યુશનમાં એમને કોઈક ને કોઈક રીતે પ્રાયોરિટી આપવામાં આવશે એવું અત્યાર સુધીના જેટલા પણ ડિસ્કશન્સ, જેટલા પણ ગવર્મેન્ટ તરફથી જેટલા પણ પ્રતિનિધિઓના ડિસ્કશનમાં જે આવ્યું છે એના પરથી એવું લાગી રહ્યું છે. સો ધીઝ આર ધ આ બધા બે વસ્તુ એવી છે કે જે ડિસ્ટ્રીબ્યુશનના બહુ જ મહત્વના પાસા ઇનિશિયલ ફેઝમાં બની રહેશે. ઓકે. મુકેશભાઈ, હવે આપણે જેમ હમણાં રસીની વાત કરી ત્યારે આપણે વાત કરી કે કોઈને રિએક્શન આવે તો શું, તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થતો હોય છે, કારણ કે આપણે ઘણી બધી એવી મેડિસિન્સ અને એવી દવાઓ પણ જોયેલી છે કે લોકોને 20 વર્ષ પછી પણ રિએક્શન આવતું હોય છે. તો એવા સમયમાં શું કરવામાં આવે, કારણ કે 1 વર્ષ સુધી તો ફોલોઅપ લેવામાં આવશે, પરંતુ ત્યારબાદ જો કોઈ રિએક્શન આવે તો શું? એના માટે વેક્સિનના ડેવલપમેન્ટના સ્ટેજમાં જવું પડશે આપણે. સૌથી પહેલા વેક્સિન જ્યારે આવે ત્યારે એને પ્રી ક્લિનિકલ એક ટ્રાયલ લેવામાં આવે, જે મંકી, માઇસ, રેબિટ એ ટાઈપના એનિમલ પર લેવામાં આવે અને એમાં એને કોઈ જાતની એડવર્સ ઇફેક્ટ થાય છે કે નહીં એ જોવામાં આવે સૌથી પહેલા. પછી વેક્સિનના ફેઝ 1, 2, 3 અને 4 એવા 4 ટ્રાયલ હોય. ફેઝ 1માં એક નાનકડા સમૂહને પસંદ કરવામાં આવે અને એમાં સૌથી વધારે મહત્વનું પાર્ટ છે એ સાઇડ ઇફેક્ટ જોવામાં આવે. પછી એ જો બરાબર પાર ઉતરે તો ફેઝ 2 આવે. ફેઝ 2માં ઘણા બધા વધારે લોકોને પસંદ કરવામાં આવે. એમાં સાઇડ ઇફેક્ટ જોવામાં આવે, એની ટોલરેબિલિટી એટલે ટોલરેટ કરી શકે છે કે નહીં જોવામાં આવે, અને ત્રીજું એ ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ કેવો આવે છે એ જોવામાં આવે. અને એ ફેઝ 2 પતે પછી ફેઝ 3 આવે અને ફેઝ 3માં ખૂબ મોટો સમૂહ પસંદ કરવામાં આવે. લાઈક ફાઇઝરે 43,000 લીધા છે, કોવિશિલ્ડમાં 30,000 લીધા છે ઇન્ડિયામાં, અને વર્લ્ડમાં ઘણા બધા લીધા છે. એટલે એ વખતે શું કરવામાં આવે, અલગ અલગ એજ ગ્રુપને લેવામાં આવે, અલગ અલગ સેક્સ લેવામાં આવે, અલગ અલગ રેસ એટલે કોઈ બ્લેક, કોઈ વ્હાઇટ, એ રીતે અલગ અલગ લેવામાં આવે અને દરેકની ઉપર એની ઇફેક્ટ કેટલી છે, એની સાઇડ ઇફેક્ટ કેટલી છે એ જોવામાં આવે. હવે કોઈ પણ વેક્સિન આપો તો થોડી સાઇડ ઇફેક્ટ તો રહેવાની. થોડી સાઇડ ઇફેક્ટમાં શું થાય કે જ્યાં તમે વેક્સિન આપો ત્યાં લાલાશ થાય, ત્યાં ખંજવાળ આવે, દર્દીને તાવ આવે, એને ઘણીવાર ડાયરિયા, વોમિટિંગ થાય. આ બધી સાઇડ ઇફેક્ટ તો દરેક વેક્સિનમાં કોમન જ હોય છે. પરંતુ એમાં રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો જોવામાં આવે. રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો એટલે શું કે આ જો માઇનોર સાઇડ ઇફેક્ટ હોય પણ સામે ઇફેક્ટ બહુ મોટી મળતી હોય તો હંમેશા એ સાઇડ ઇફેક્ટને ન ગણવામાં આવે અને એના માટેની માઇનોર દવાઓ, લાઈક તાવ આવ્યો હોય તો તમે એનાલ્જેસિક કે એને એન્ટીપાયરેટિક નામની દવાઓ જે આપણે કાલ્પોલ કે મેટાસિન હોય જે આપી શકો અને એના કારણે એને ફાયદો થઈ જાય. પરંતુ જો રિસ્ક વધી જાય તો તમે એ વેક્સિનનો ટ્રાયલ ત્યાં જ રોકી દેવો પડે અને એના માટે જ ફેઝ વાઇઝ જવાનું હોય. ફેઝ 1માં જો પ્રોબ્લેમ થાય તો ત્યાં જ રોકી દેવામાં આવે. ફેઝ 2 અને ફેઝ 3ના ટ્રાયલ આવ્યા પછી એકચ્યુઅલી ટ્રાયલથી કંપની રિઝલ્ટ ડિક્લેર કરે એનાથી વેક્સિન નથી બની જતી. હંમેશા એને પબ્લિકેશન કરવું પડે અને પિયર રિવ્યુ જર્નલમાં પબ્લિકેશન થયા પછી એના ડેટાને મંજૂર મળે અને મંજૂરી મળ્યા પછી આપણે જે ગવર્મેન્ટની જે એજન્સી હોય એ એને પરમિશન આપે ને પછી જ પ્રોડક્શન થાય. એટલે આ વેક્સિન બનવામાં આટલી જ વાર લાગતી હોય છે કે લાઈક વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. અત્યાર સુધીની જે ઝડપી વેક્સિન બનેલી છે એ મમ્સની છે ને એ 4 વર્ષે બનેલી. બાકી તો બધી વેક્સિનો બનવામાં વર્ષો નીકળી ગયા. હવે તમને SARS CoV-2 વાયરસની એક 2 મિનિટમાં વાત કરી લઉં કે SARS CoV-2 વાયરસ છે એ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને કોરોના વાયરસ ફેમિલીમાંથી આવે છે અને દુઃખની વાત એ છે કે આજ સુધી એક પણ 7માંથી એક પણ વાયરસની વેક્સિન આપણે બનાવી શક્યા નથી. સૌથી પહેલા 2003માં આવ્યો તો SARS CoV-1 જે ચાઇનામાં જ હતો અને ચાઇનામાં જ પતી ગયો.
2012 થી 2014 આવેલો MERS એટલે મિડલ ઇસ્ટ વાયરસ એ ત્યાં જ પતી ગયો એટલે ના આવ્યો. એના સિવાય 4 વાયરસ કોરોનાના એવા છે જે આપણને તમને મને બધાને દર વર્ષે થાય છે. લાઈક એના નામ છે 229E, NL63, OC43 અને HKU1. આ 4 વાયરસ આપણને થતા પણ આની પણ આપણે વેક્સિન આજ સુધી શોધી શક્યા નથી અને આની પણ હજુ સુધી આપણે ટ્રાયલ ફેઝમાં છે. એટલે 7માંથી એક પણ વાયરસની શોધી શક્યા નથી. સામે આપણે ઇન્ફ્લુએન્ઝા જે કોમન ફ્લૂ કહેવાય એની વેક્સિન શોધી શક્યા છીએ. એટલે અત્યાર સુધી આ મોટો પ્રશ્ન હતો પણ અત્યારે લગભગ 160 થી વધારે કંપનીઓ મેદાનમાં છે અને દરેક પોતાની રીતે અલગ અલગ ટ્રાયલ લઈ રહી છે. એટલે આપણે એવી આશા રાખીએ કે આની વેક્સિન આવે અને ખૂબ ઝડપથી આવે. બિલકુલ સાચી વાત છે મુકેશભાઈ. ડોક્ટર વસંત પટેલ જોડાઈ ગયા છે, સિનિયર ફિઝિશિયન છે. વસંતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. આખી વાતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે આજે 3 ફાર્મા કંપનીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લઈ રહ્યા છે. એક તો અમદાવાદમાં ઝાયડસ ફાર્મામાં કોવિડની જે વેક્સિન છે તેની માહિતી મેળવશે. ચાંગોદરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્લાન્ટ છે ત્યાં આગળ. તો હવે વેક્સિનની એક આશ આખરે ઊભી થઈ હોય તેમ લાગી રહ્યું છે. ચોક્કસથી જેમ મુકેશભાઈ મહેશ્વરી સાહેબે જે વેક્સિનની ડિટેલમાં જે જાણકારી આપી એકદમ એમની સાથે હું 100% સહમત છું. પરંતુ જો SARS COVID-19 ની વેક્સિન બનશે અને બની ગઈ છે, મોટાભાગની કંપની જે માર્કેટમાં અત્યારે એમના ક્લિનિકલ ટ્રાયલ્સ પણ એ લોકોએ અપલોડ કર્યા છે અને જાહેર બી કર્યા છે કે ફેઝ 1, 2 પતી ગયા છે. ફાઇઝરના ફેઝ 3 બી પતી ગયું છે અને આપણે જે ઝાયકોવી-ડી બરાબર છે જે ગુજરાતમાં મેન્યુફેક્ચર થઈ રહી છે અને એક આત્મનિર્ભર માટેની વાત કરતા હોઈએ ભારત દેશ ત્યારે આપણા ગુજરાત માટે બહુ ગૌરવની વાત છે કે ગુજરાતના જ વડાપ્રધાન શ્રી છે આપણે પનોતા પુત્ર અને ગુજરાતમાં જ વેક્સિન બની રહી છે અને ગુજરાતથી જેમ આપણે ચારધામની યાત્રા કરવા નીકળતા હોય છે પોતાના પુણ્ય આપને અટકાવવા માંગીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ચાંગોદર ખાતે પહોંચી ચુક્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા વોર્નિંગ કાર પહોંચી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પહોંચી રહ્યો છે. માત્ર થોડીક ક્ષણો કે જ્યારે તેઓ ઝાયડસ પહોંચી શકશે તો ઝાયકોવ-ડી રસીની પહેલા 2 ટ્રાયલની કામગીરી એક તરફ પૂર્ણ થઈ ગઈ છે. જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે તો પહોંચી ચુક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. કાફલો આપ જોઈ રહ્યા છો. જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર પહોંચી ચુક્યા છે. તો દ્રશ્યો છે આ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે આ બ્લેક કારમાં. તો ઝાયકોવ-ડી નામની રસી છે જેને આગામી ડિસેમ્બરથી રસીના 3જા ટ્રાયલની શરૂઆત થવાની છે. જોકે મોટી જાહેરાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે તે પ્રકારની ખબરો સામે આવી રહી છે. તો ફેઝ 3ના ટ્રાયલના આખરી પરિણામ વગર જ રસીનો મોટો જથ્થો પણ તૈયાર કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે ખૂબ જ મોટા તબક્કે તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારણ કે વડાપ્રધાનના પ્રવાસમાં પહેલી મુલાકાત છે તે અમદાવાદ સ્થિત ઝાયડસ બાયોટેકની હોવાથી કોરોના વિરોધી પ્રથમ સ્વદેશી રસી તરીકે પણ ગણવામાં આવે છે. જોઈ રહ્યા છો આપ દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાફલો છે જે પહોંચી ચુક્યો છે. વેક્સિનના પરીક્ષણના જોકે 4 તબક્કા હોય છે પરંતુ 3જા તબક્કાના ટ્રાયલ પહેલા જ આ રસી છે તેનો મોટો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ મોટી જાહેરાત કરી શકે તે પ્રકારની વાતો પણ સામે આવી રહી છે. તો પહેલા તબક્કામાં પ્રી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતું હોય છે અને તે બાદ અન્ય તબક્કાઓને ફોલો કરવામાં આવતા હોય છે. જોકે હાલ આ દ્રશ્યો છે ચાંગોદર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચુક્યા છે. ત્યારે તેઓ પુણા પણ પહોંચશે અને ત્યારબાદ હૈદરાબાદમાં પણ મુલાકાત લેશે. રસી અંગેની જે કામગીરી ચાલી રહી છે તે તમામ કામગીરીનું સમીક્ષા પણ કરવામાં આવશે. તો અમદાવાદમાં ઝાયડસ ફાર્મામાં કોરોના વેક્સિનની માહિતી મેળવશે. 1 કે 2 કલાક સુધી તેઓ અહીંયા રોકાવાના છે અને ત્યારબાદ તેઓ પુણા જવા માટે રવાના થશે. તો ઝાયડસ કંપનીની વાત કરી લઈએ. રસીનું નામ ઝાયકોવ-ડી રાખવામાં આવ્યું છે. તો ઝાયડસ બાયોટેક અમદાવાદ ખાતે જે પ્લાન્ટ આવેલો છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પહોંચ્યા છે. ઝાયડસ ગુજરાત બેઝડ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી કંપની છે અને કોરોના વિરોધી રસી વિકસિત કરવામાં ઝાયડસ શરૂઆતથી જ અગ્રેસર રહી છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવામાં પણ ઝાયડસ પહેલેથી જ આગળ રહ્યું છે. સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા ધરાવતી આ રસી અને સ્વદેશી નિર્માણ પ્રક્રિયા ધરાવતી ઝાયડસની વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે અત્યારે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચાંપતો સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે હાલ ઝાયડસ ખાતે. ઝાયકોવ-ડી રસીની પહેલા 2 ટ્રાયલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ
ગ્રાઉન્ડ લેવલ ઉપર પહોંચ્યા છે. પુણાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવિશિલ્ડ નામની રસી છે તેના ઉપર પણ કામગીરી ચાલી રહી છે. તે અંગે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા કરશે. તો એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડની વેક્સિન છે કોવિશિલ્ડ, તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. હાલ ઝાયડસ પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 1 કલાક તેઓ અહીંયા રોકશે અને ત્યારબાદ 1 કલાક દરમિયાન જે કામગીરી છે તે અંગે સમીક્ષા કરશે અને રસી અંગે માહિતી મેળવશે. કેવી રીતે આ રસી તૈયાર કરવામાં આવી છે, આગામી સમયમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે, જો કોઈ રિએક્શન આવે તો શું કરવામાં આવશે, તે તમામ વિગતો મેળવવામાં આવશે. કેટલા ટકા રસી અસરકારક છે તે પણ વિગતો મેળવવામાં આવશે. તો પહેલા કોને પ્રાધાન્ય આપવું તે અંગે પણ વિગતો મેળવવામાં આવશે. તો મહાનુભાવો જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. વસંતભાઈ, જેમ આપ પણ કહી રહ્યા હતા કે રસી છે તે ટેકનિકલ વસ્તુ છે અને તે અંગે મુકેશભાઈએ પણ વાત કરી છે. તો હવે જ્યારે ડિસ્ટ્રીબ્યુશનની વાત આવી છે, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે, કેટલાક ગર્વની વાત બની રહેશે જો ઝાયડસની રસી કામ લાગી જશે? ચોક્કસથી ગુજરાત અને સમગ્ર ભારત માટે બહુ મોટા ગૌરવની વાત છે, કારણ કે જે ઝાયડસ કેડિલા છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તો વર્લ્ડમાં મોટા ભાગની કંપનીઓની વેક્સિનનું પ્રોડક્શન વર્ષોથી કરે છે અને ઘણો બહોળો અનુભવ ધરાવી રહ્યું છે. અને આપણે અત્યારે વિશ્વગુરુ જે આપણે વાતો કરતા હતા, જે વેક્સિનની વાત કરું અને જે કોવિડના પેન્ડેમિકના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કદાચ ભારતે બહુ અગ્રેસરતાથી આગળ વધી રહ્યું છે અને લીડ કરી રહ્યું છે, જે વેક્સિનની વાત કરીએ છીએ એમાં. અને ભારતના સમગ્ર નાગરિકોને વેક્સિનથી સુરક્ષા મળશે એ વાત તો ચોક્કસ છે, પરંતુ આ વેક્સિન સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અન્ય દેશો માટે પણ બનાવશે અને જાયકોવી અને કોવેક્સિન એ પણ અન્ય દેશોમાં એ ચોક્કસથી અન્ય દેશોના નાગરિકોને પણ એનો લાભ ચોક્કસ થવાનો છે. અને એક વસ્તુ મોદી સાહેબ માટે મારે અત્યારે યાદ કરવી છે કે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત આવે ત્યારે મેં 2001માં પણ જે ભૂકંપ આવ્યો ત્યારે મેં ભૂકંપમાં પણ એમની સાથે કામ કરેલું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના હી ઇઝ ધ માસ્ટર. એટલે એ પોતે જ એમાં કોઈ પણ વ્યક્તિ પર એક ટાઈમ માટે વિશ્વાસ મૂકતા નથી હોતા નરેન્દ્રભાઈ, એ એમની એક ખાસિયત છે. અને આવું જ્યારે મોટું ડિઝાસ્ટર હોય ત્યારે પર્સનલી આજે પણ તમે જોશો દિવસમાં 12 કલાકમાં 3 જગ્યાએ એમની વિઝિટ છે અને પર્સનલી દરેક જગ્યાએ ચકાસશે કે ભાઈ તમારી પાસે કેટલા ડોઝ તૈયાર છે. એ ખાલી વાતો પર નહીં બિલીવ કરે નરેન્દ્રભાઈ, કોઈ દિવસ ખાલી વાતો પર બિલીવ, એ સ્થળ ઉપર જશે, એ એમની પાસે બેચના નંબર પણ માંગશે કે ભાઈ તમે ડોઝ કર્યા છે, 1 કરોડ વાયલ તૈયાર કર્યા છે, તો એકમાંથી 10 ડોઝ છે તો 10 કરોડ ડોઝ તૈયાર થયેલા છે. એવી રીતે ઝાયડસે પણ તૈયાર કરીને રાખ્યા છે આખી બેચ. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસે પણ બેચ તૈયાર છે અને કોવેક્સિન પાસે પણ તૈયાર છે. એટલે એક સાથે ભારતમાં કેવી રીતે વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન, જે 3rd ફેઝના ટ્રાયલ કમ્પ્લીટ થઈ જાય અને એ સક્સેસફુલ ટ્રાયલ થાય અને જેના ડોઝ ઓલરેડી તૈયાર છે. એટલે આપણે ભારત દેશમાં એટલું કરવાનું બાકી રહેશે કે જ્યારે ટ્રાયલના રિઝલ્ટ આઉટપુટ્સ આવી જશે એની એફિકેસી અને એફિશિયન્સી, એટલે એફિશિયન્સી સારી રીતે પ્રૂવ થઈ જશે. એફિકેસી કરતા એફિશિયન્સી વધારે મહત્વની હોય છે વેક્સિનના મારામાં. એટલે જો એફિશિયન્સી પ્રૂવ થઈ જશે તો ઇમિડિયેટલી પ્રાયોરિટી બેઝ પર આ વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન WHO પણ ગાઈડલાઈન આપેલી છે કે પહેલા આ વેક્સિન કોને આપવી. તો જે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ છે, ડોક્ટર્સ છે, નર્સિસ છે, પેરામેડિકલ સ્ટાફ છે, જે લોકો એક્ટિવલી જે આ કોરોનાને ટ્રીટ કરવામાં અને રોકવામાં જે ઇન્વોલ્વ છે એ લોકોને પ્રાયોરિટી બેઝ પર ફર્સ્ટ ટ્રાયલમાં એમને લોકોમાં આપવામાં આવશે. પછી કોમોર્બિડ કન્ડિશન, એજેડ છે, એટલે એની કેટેગરી નક્કી કરેલી છે અને એ પ્રમાણે જ વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન થશે. અને ભારત દેશની વાત કરીએ તો વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન માટે બધાને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે એવું પણ એ લોકોએ સોફ્ટવેર આખું એસ્ટાબ્લિશ કર્યું છે. એટલે વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં પણ કોઈ પણ પ્રકારે મિસમેનેજમેન્ટ નહીં થાય એવું મારું ચોક્કસ માનવું છે. બિલકુલ. મૌલિકભાઈ, હવે જેમ મેનેજમેન્ટની વાત કરી વસંતભાઈએ, મેનેજમેન્ટ ઉપર વાત કરીશું. પહેલાનું જે પેન્ડેમિક હતું એ વખતે જ્યારે 2009-10માં પણ H1N1 સ્વાઇન ફ્લૂ આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં પહેલા કોલેરા, પ્લેગ સાથે HIV, ઇબોલા વાયરસ, આ તમામ વાયરસનો સામનો દુનિયા કરી ચૂકી છે. અને એ વખતનું જે મેનેજમેન્ટ હતું, આ વખતનું જે મેનેજમેન્ટ છે, આમાં કેટલો ફરક રહેલો છે અને આ વખતે કેટલી અસરકારક રીતે મેનેજમેન્ટ કામ કરશે? જેમ મહેશ્વરી સાહેબે કીધું એમ કે
ભૂતકાળમાં પણ ઘણી બધી રસીઓ ડેવલપ થયેલી છે. જેમ એમણે કીધું એમ સાર્સની આગળની રસીઓ સાવ ફેલ ગઈ હતી. એમ જ્યારે પણ આ વેક્સિન આવશે એની અસરકારકતા કેવી રીતે રહે છે, એની આગળની જે પણ એના કોમ્પ્લિકેશન્સ કેવા રહે છે, બીજું જે પણ અત્યારે જે કોરોનાના રીઇન્ફેક્શનના રેટ સામે આવી રહ્યા છે કે લોકો એકવાર કોરોનામાંથી બહાર આવી રહ્યા છે પછી એમને ફરીથી રીઇન્ફેક્શન થઈ રહ્યું છે, એવા કેટલા પણ કિસ્સા આવી રહ્યા છે કે જેમાં એમને વીકનેસ લાંબા સમય સુધી રહી છે, બીજા બધા સિમ્ટમ ડેવલપ રહી રહ્યા છે. સો પોસ્ટ કોવિડ કેર જો તમે એને નામ આપી શકો તો સો એના ઘણા બધા પાસા આગળ જે હજી અનએક્સપ્લોર્ડ છે કે જેની હજી ડેટા આપણી પાસે આવેલા નથી. સો વેક્સિન, પોસ્ટ કોવિડ કેર, આ બધું આગળનું મેનેજમેન્ટ કેવી રીતે રહેશે એ અમુક એના અત્યારે આપણી પાસે એક્ઝેક્ટ ડેટા અવેલેબલ નથી. સો આગળના જે પણ તમે ઇબોલા, કોલેરા, જે આગળ જે પણ આપણે જે પેન્ડેમિક્સને આપણે એમની સામે જે રીતે આપણે આખું મેનેજમેન્ટ કર્યું છે એના કરતા આ મેનેજમેન્ટ તદ્દન અલગ હશે. જેમ ટાઈમ જશે, જેમ વેક્સિન આવશે, એના રિઝલ્ટ બહાર આવશે, એના પરથી કદાચ આપણે આગળની નવી સ્ટ્રેટેજી પણ કદાચ ક્રિએટ કરતા રહેવી પડે કન્ટિન્યુઅસલી, એવું બની શકશે. બિલકુલ, કારણ કે ખૂબ જ અસરકારક વાત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. ઝાયડસ બાયોટેક ફાર્મા પહોંચી ચૂક્યા છે, કોરોના વેક્સિન અંગે માહિતી મેળવી રહ્યા છે. આગળ પણ આ ચર્ચા યથાવત રાખીશું. આગળ સહયોગી માનસી જોડાશે.